ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીના નિવેદનથી હડકંપ મચી ગયો. મેં ગુજકો માસોલમાં ચાર્જ સંભાળ્યા બાદ અનેક અવરોધો આવ્યા. આ નિવેદન તેમણે આપ્યું છે. આ આરોપો લગાવ્યા છે. ગુજકો માસોલમાં પ્રશાસન અવરોધ ઊભું કરતું હતું. સરકારી પ્રશાસન દ્વારા અવરોધ ઊભા કરવામાં આવતા હતા. આ નિવેદન આપ્યું છે દિલીપ સંઘાણીએ. સીએમ ભૂપેન્દ્ર પટેલે રજૂઆત કરતા અવરોધો દૂર થયા છે. મેનેજિંગ ડિરેક્ટર હોવું એ આપણા આપે ખૂબ મહત્વનું કહેવાય. મને એ વાતનું ગૌરવ છે. 2 દિવસ પહેલાં એ નિમણૂક કરવાની સત્તા મને બોર્ડે આપી. એના એમડી પણ ગુજરાત પટેલ એમડી પણ ગુજરાતી બનાવી શક્યા છે. એ ગુજરાતનું મહત્વ સહકારી ક્ષેત્રમાં ખૂબ મોટું છે. એ મહત્વને સમજીને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે, અમને ખબર છે. એની વચ્ચે સહકારી તંત્રમાં ક્યાંક ક્યાંક અડચણ આવતી હોય તો સીધા જ ભૂપેન્દ્રભાઈને મળીએ છીએ અને સીધી સૂચનાઓ આપે છે. અને ગુજરાતના સહકારી સંતને ધગધગતું, ચેતનવંતું અને સીધા માર્ગે સારી રીતે ચાલે એ રીતનો રસ લઈને કામ કર્યા. એટલે સમગ્ર સહકારી જગત તરફથી મને ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની અને સહયોગ જે રીતે આપી રહ્યા તેના કારણે મને ભરોસો છે